નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો આ વિડીયો ખાસ કરીને ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તારીખ 22 ફેબ્રુઆરી 2026ના રોજ પેન્શન અને મોંઘવારી ભથ્થા અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો આજે આપણે ખૂબ જ શાંતિથી, સંપૂર્ણ વિગત સાથે અને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું કે ડીએમાં કેટલો વધારો શક્ય છે, ક્યારથી અમલમાં આવી શકે છે અને તેની સીધી અસર તમારા પેન્શન અને પગાર પર કેટલી પડશે। તો મિત્રો, દર વર્ષે જેમ તમે જાણો છો તેમ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વર્ષમાં 2 વખત વધારવામાં આવે છે। પ્રથમ વધારો જાન્યુઆરીથી જૂન સમયગાળામાં માટે અને બીજો વધારો જુલાઈથી ડિસેમ્બર સમયગાળા માટે જાહેર કરવામાં આવે છે। સામાન્ય રીતે જાન્યુઆરીનો વધારો માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવે છે। તેથી હાલ તમામ પેન્શનરો અને કર્મચારીઓની નજર સરકારના આ નિર્ણય પર કેન્દ્રિત છે। હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને અહેવાલો મુજબ સરકાર હોળી પહેલાં જ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી શકે છે તેવી મજબૂત સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગયા વર્ષે સરકાર દ્વારા ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કુલ મોંઘવારી ભથ્થું 58% સુધી પહોંચી ગયું હતું। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ વખતે કેટલો વધારો શક્ય છે। નિષ્ણાંતોના અંદાજ મુજબ 3થી 4% સુધીનો વધારો શક્ય માનવામાં આવી રહ્યો છે। જો 4%નો વધારો થાય તો ડીએ 62% સુધી પહોંચી શકે છે। હવે મિત્રો, આ વધારાનો સીધો ફાયદો શું રહેશે? તો માનીએ કે કોઈ પેન્શનરની મૂળ પેન્શન 25,000 રૂપિયા છે, તો 4% વધારાથી તેમને દર મહિને અંદાજે 1,000 રૂપિયા જેટલો વધારાનો લાભ મળી શકે છે। આ રકમ સીધી તમારા ખાતામાં જમા થશે અને તે તમારી માસિક આવકમાં નોંધપાત્ર વધારો કરશે। મિત્રો, આ વધારો ફક્ત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ તમામ રાજ્ય પેન્શનરો માટે પણ લાગુ પડે છે, એટલે કે જેમને નિયમિત પેન્શન મળે છે તેમને પણ આ વધારાનો લાભ મળશે। ખાસ કરીને વધતી મોંઘવારીના સમયમાં દવાઓ, ઘર ખર્ચ, વીજળી બિલ અને દૈનિક જરૂરિયાતોની વધતી કિંમતો વચ્ચે આ વધારો ખૂબ જ મોટી રાહત સાબિત થઈ શકે છે। હવે થોડો ચર્ચા કરીએ 8મા પગાર પંચ વિશે। તો કેન્દ્ર સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ કરી છે। હજી તેની ભલામણો લાગુ થવામાં ઓછામાં ઓછા 2 વર્ષનો સમય લાગી શકે છે, એટલે ત્યાં સુધી 7મા પગાર પંચના નિયમો જ અમલમાં રહેશે। પરંતુ 8મું પગાર પંચ પોતાનું કામ શરૂ કરી ચૂક્યું છે અને કર્મચારીઓ તથા પેન્શનરો પાસેથી પ્રતિસાદ મેળવવા માટે પ્રશ્નાવલી પણ જાહેર કરવામાં આવી છે। આથી ભવિષ્યમાં પગાર અને પેન્શન માળખામાં મોટા સુધારા શક્ય બનવાના છે। પરંતુ મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ ચેતવણી પણ છે કે હાલમાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપ પર પણ ઘણા નકલી પગાર કેલ્ક્યુલેટર લિંક્સ ફેલાઈ રહી છે। આ લિંક પર ક્લિક કરતાં તમારી વ્યક્તિગત અને બેન્કિંગ માહિતી ચોરી થવાની સંભાવના રહે છે। સરકાર તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો અને ફક્ત સત્તાવાર જાહેરાતો પર જ વિશ્વાસ કરો। તમારી મહેનતની કમાણી અને પેન્શન સુરક્ષિત રાખવી તમારી પ્રથમ જવાબદારી છે। મિત્રો, જો ડીએમાં વધારો જાહેર થાય છે તો તેનો અમલ સામાન્ય રીતે જાન્યુઆરીથી ગણતરી કરીને કરવામાં આવે છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં વધારાની રકમ સાથે એરિયર્સ પણ ચૂકવવામાં આવે છે, એટલે કે તમને એકસાથે વધારાની રકમ મળવાની સંભાવના રહે છે। આ રકમ હોળી જેવા તહેવાર પહેલાં મળે તો પેન્શનરો માટે ખરેખર આનંદનો પ્રસંગ બની શકે છે। આવતા દિવસોમાં સત્તાવાર જાહેરાત ક્યારે પણ આવી શકે છે। સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ વધેલી રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। જો અલગથી અરજી કરવાની જરૂર નથી, કોઈ પણ અલગથી અરજી કરવાની જરૂર નથી। જે રીતે અત્યાર સુધી ડીએ મળતું હતું એ જ રીતે વધારાનો લાભ મળશે।